લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે બનાસકાંઠાની જનતા પોતાનો મતાધિકાર વાપરશે, ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને મજબૂત સરકાર બને તે માટે સામાજિક અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે. બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે, ત્યારે જનતાને જાગૃત કરવા માટે જાણીતા ચહેરાઓ આગળ આવ્યા છે. BK ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીએ ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે લોકશાહીમાં એક એક મતની કિંમત હોય છે અને જનતાએ કોઈપણ પ્રકારના આળસ વગર મતદાન મથક સુધી પહોંચવું જોઈએ. મગનલાલ માળીએ વધુમાં ઉમેર્યું હતું કે જો આપણે આપણા વિસ્તારનો વિકાસ અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર ઈચ્છતા હોઈએ તો મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. બીજી તરફ ખેડૂત સેલિબ્રિટી તરીકે જાણીતા અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા કન્વરજી વાઘણિયાએ પણ ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતોને આહ્વાન કર્યું છે. તેમણે ખેડૂતોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા કહ્યું કે ખેતી અને ગ્રામીણ વિકાસ માટે એક સક્ષમ નેતૃત્વની પસંદગી કરવી એ આપણા સૌની જવાબદારી છે. સાયલેન્ટ પીરિયડ દરમિયાન કોઈપણ શોરબકોર વગર આ બંને અગ્રણીઓએ જે રીતે નાગરિકોને મતદાનની ગરિમા સમજાવી છે તેની અત્યારે સમગ્ર જિલ્લામાં ભારી પ્રશંસા થઈ રહી છે. લોકોમાં પણ આ અપીલની સીધી અસર જોવા મળી રહી છે અને એવું લાગે છે કે આવતીકાલે બનાસકાંઠામાં મતદાનની ટકાવારી નવા રેકોર્ડ સ્થાપી શકે છે. આચારસંહિતાની મર્યાદામાં રહીને જનતાના હિતમાં કરવામાં આવેલી આ અપીલ હવે મતદાન મથકો પર કેટલી ભીડ એકઠી કરી છે એ તો આવતીકાલનો સમય જ બતાવશે. અત્યારે તો દરેક મતદારના મનમાં બસ એક જ વાત છે, પહેલા મતદાન પછી બીજું કામ. મિત્રો નમસ્તે. લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી કહેવાય. આવતીકાલે 26 તારીખે રવિવારે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સંપૂર્ણ ગુજરાતમાં ચૂંટણી છે, ત્યારે આપણે સૌ આ લોકશાહીના મહાપર્વમાં જંગી મતદાન કરીએ, સજોડે કરીએ, સપરિવાર મતદાન કરીએ. આજુબાજુ આપણા પડોશીઓને, ફ્લેટમાં રહેતા લોકોને, ગામમાં ફળિયામાં રહેતા લોકોને પણ કહીએ, કેમ કે આપણું ભવિષ્ય નક્કી કરવાનું કામ જ લોકશાહી છે ને લોકશાહી ત્યારે જ જીવંત રહેશે કે જ્યારે આપણે સંપૂર્ણ મતદાન કરશું અને તો જ સાચા અને સચોટ ઉમેદવાર જીતીને આવશે. તો આપ સૌ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે, આવતીકાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં આપણે સહપરિવાર અને પૂરું મતદાન કરીએ એવી મારી ખૂબ આગ્રહભરી વિનંતી છે. ભારત માતા કી જય. જવાન જય કિસાન. હું આપનો કન્વરજી વાઘણિયા અને 26 એપ્રિલના દિવસે મતદાન પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આવો સૌ સાથે મળી અને પૂરી સંખ્યામાં મતદાન કરીએ. લગ્નની સિઝન છે તો મતદાન પણ કરવાનું છે અને કન્યાદાન પણ કરવાનું છે, તો આજુબાજુમાં કોઈ પણ લોકો મતદાન કર્યા વગર રહી ના જાય એનું ધ્યાન રાખજો અને આવો સૌ સાથે મળી અને એક મતદાન પર્વને ઉજવીએ અને મતદાન કરવાનો અવસર માણીએ. જય જવાન જય કિસાન. જ્યારે સમાજના પ્રત્યેક વર્ગના લોકો અને અગ્રણીઓ લોકશાહીને મજબૂત કરવા માટે એકત્રિત થાય છે, ત્યારે જ સાચા અર્થમાં પારદર્શક અને લોકાભિમુખ શાસનનો પાયો નખાય છે.